નમસ્કાર સુરત ઈચ્છાપુર ગામના આદિવાસી હણપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ। મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। સમગ્ર વિસ્તારના 70 જેટલા પરિવારોએ પોતાના મકાન બચાવવા 84 મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। કોંગ્રેસના અગ્રણી અસલમ સાયકલવાળાએ મામલતદારને જણાવ્યું કે 60 થી 70 વર્ષથી વસવાટ કરતા લોકોને તંત્ર દ્વારા હેરાનગતિ નહીં થવી જોઈએ। વરસતા વરસાદમાં વૃદ્ધ મહિલાઓ સાથે મામલતદારને પોતાની વેદના જણાવી। મારું નામ દીપિકા નરેશ પટેલ છે। અમે આદિવાસી સમાજથી છે અને અમે 85-70 વર્ષથી ત્યાં વસવાટ કરીએ છીએ। તે છતાં અમને નોટિસ આપવામાં આવી છે। આગળ પણ નોટિસ આપવામાં આવી હતી, એનું પણ કંઈ સોલ્યુશન આવ્યું નહીં। તે છતાં અમને પાછી બીજી નોટિસ આપવામાં આવી। એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબને અહીંયા મળવા માટે આવ્યા છે। અમે 15 ખોલીમાં આજે 44 વર્ષથી અમે રહેતા છે। અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતના અમને હેરાનગતિ કરતા હતા તો અમને નોટિસ આપવામાં આવી। એટલે અમે સર્વ 40 ઘરના અમે બધા અહીંયા અહીં આવ્યા નોટિસ લઈને। મામલતદારે અમને 1 તારીખ આપી, 2 તારીખ આપી, છતાં બી અમે ભાડા ખર્ચીને અહીંયા આવ્યા। આજે અમે ગરીબ માણસ, અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે, રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને। સાહેબ અમે કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લાગ્યા। આજે જેમ બને તેમ અમારા તાટિયા નહીં ચાલતા હોય, વગર તાટિયા ઘરમાં બેઠા। આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવા પડે છે। તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવાની જોઈએ। આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ જ ભૂમિ પર અમારે મળવાનું બી છે। આજ રોજ અહીંયા ખરી મોહલ્લા ઈચ્છાપુર ગામ જે છે એના હળપતિ સમાજ આદિવાસી સમાજના આશરે 60 થી 70 પરિવારો મામલતદાર શ્રી 84 સમક્ષ કોંગ્રેસના અમારા સ્થાનિક આગેવાન એવા એડવોકેટ અરુણભાઈ પટેલ, લક્ષ્મીકાંતભાઈ પટેલ, જયેશભાઈ રાઠોડ સાથે અહીંયા આવ્યા છે। મૂળ રજૂઆત એ છે કે આ પરિવારો છેલ્લા 50 થી 60 વર્ષથી ત્યાં સ્થળ પર રહે છે। મૂળ નિવાસી સમાજ છે, વર્ષોથી વસવાટ કરે છે। ગ્રામ પંચાયતના સમયે એમને ઇન્દિરા આવાસ બનાવવાને આપવામાં આવેલ અને અત્યારે છેલ્લા જ્યારે ગ્રામ પંચાયત હતી તે ટાઈમે પણ 2020ની પહેલાં આ તમામ લોકોમાંથી ઘણા લોકોને પ્રધાનમંત્રીની જે યોજના હતી આવાસની એમાં પણ ઘણાના આવાસ બન્યા છે। એ આવાસના વસવાટ ખાલી કરવા માટે મામલતદાર શ્રી 84 દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવેલ। આ બીજી નોટિસ હતી અને નોટિસમાં સ્પષ્ટપણે લખ્યું કે તમે વસવાટ ખાલી કરો, સરકારી જગ્યા છે। આજ રોજ અમે 84 મામલતદારશ્રી રૂબરૂ મળ્યા કે આ મૂળ નિવાસી લોકો છે, વર્ષોથી રહે છે, કોઈ આ જગ્યા પર રહે છે, જગ્યા કોઈ સરકારના વિકાસમાં અવરોધરૂપ નથી કે સરકારના કોઈ વિકાસના કામમાં ક્યાંય નડતરરૂપ નથી। એમને તમે ખસેડવાની વાત કરો યોગ્ય નથી અને અમે કોઈ પણ કોંગ્રેસ પક્ષ કોઈ પણ સંજોગમાં સાથી નહીં લે। એમને અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખીને એટલે અમને આશ્વાસન આપ્યું છે બધાની હાજરીમાં કે આ લોકોને કોઈ પણ દિવસે વસવાટ ખાલી નહીં કરશું અને આ લોકોના વસવાટ રેગ્યુલર થાય એના માટે જે નોટિસ પાઠવી છે એની સામે એ લોકો જૂનામાં જૂના જેટલા પુરાવા હોય એ પુરાવા સાથે અમને અહીંયા અમારી કચેરી ખાતે રજૂઆત કરે લેખિતમાં તો અમે સરકાર સમક્ષ એની દરખાસ્ત મૂકશું અને આને રેગ્યુલાઇઝ કરશું। અમારી મૂળ મુદ્દાની વાત એ છે કે આદિવાસી સમાજ એ આ દેશનો મેન ભૂમિ કે મેન જમીનની માલિકી ધરાવતો સમાજ છે। એને ભૂમિ વિહોણા કે ઘર વિહોણા કરવાની સરકારની કોઈ પણ નીતિ રીતિ હશે તો કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર એ સમાજની પડખે ઊભો રહેશે અને એને અન્યાય ના થાય એના માટે ન્યાયની લડત રહેશે।